કેમિકલ છે? અરે કેમિકલ નથી, મારું તેલ છે. બોલો ગણપતિ મહારાજ કી જય. કરજેસણ ગામમાં અત્યારે સ્લેબનું કામ ચાલુ છે. અમારી 3 દીકરીનું ઘર બની રહ્યું છે ને આજે સ્લેબ ભરી અને શ્રી ગણેશની શરૂઆત કરશું. જોજો ભાઈ, બળી ગયો હાથ. ગણપતિ બાપ્પા મોરયા. વાહ ભાઈ વાહ, ક્યા બાત હે. ગણપતિ બાપ્પા મોરયા. સીધું અંદર વી ગયું. બોલો આયા જ મૂકી દો ભાઈ. બૂટ મારા મૂકી દઉં, દર વખતે બગડી જાય. ઓલા ક્યાં બીજા બૂટ ક્યાં જાય? હાલો ભાઈ ચાલુ કરીએ. આ શેષ નાખી મૂકી દો ને 5. તું ક્યાં હતી? અમારા ભૂમિબેન, અમારા પ્રવ્યાબેન અને અમારા હનીબેન આજે એમની ફરમાઈશ. આજે હું લાવવાનું ભૂલી ગયું. અરે વાહ, સરસ સરસ, પાકું લઈને પકડો. અમારા કનુ કાકા છે ખરજીસણના અને એ આજે અમને ભજીયા બનાવીને ખવડાવવાના છે. ભાઈ આપણું સિંગ તેલ ક્યાં છે? કેમિકલ છે? અરે કેમિકલ નથી, મારું તેલ છે. આજે અમારા કનુભાઈ છે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલમાં ભજીયા બનાવીને ખવડાવવાના છે. અમારું તેલ છે તો ત્યાં અમારા અહીંયા અમારા ભૂરજીભાઈ કે કેમિકલ છે એ કે લાવો તો નાખી દો અંદર. આ બે હોતો ને એક રસોઈયા છે. આ અમારા પિન્ટુભાઈ ચાવડા છે, આ અમારા દેવાભાઈ છે ને આ અમારા કનુ કાકા છે. બધા ભેગા મળીને આજે ખજૂરભાઈ તેલ વાપરવા. વાહ ભાઈ વાહ. અને જય માતાજી. મારી માથે મૂકી દો. ડિસ્ટન્સ અમારો સ્લેબ ભરવાનો ખાસ તો રેતી છે, કપચી છે, આ બધી વસ્તુનો બહુ દૂર છે. પહેલા દિવસથી લઈને અત્યાર સુધી સ્લેબ ભરવામાંથી કે ઘર ઊભું કરવામાં તકલીફ ખૂબ પડી. એનું કારણ એ છે કે આ તમે જુઓ બહુ દૂર છે અને ભાઈ સ્લેબ પૂરો થાય એટલે પ્લાસ્ટર કરશું અને ધીમે ધીમે જલ્દી ઘર ઊભું થઈ જશે. મસ્ત ઘરની શરૂઆત થઈ ગઈ. એટલે આ મારા હતા ના તારા હતા. ભૂલથી નાના બૂટ પહેરાઈ ગયા હતા. અમારા ભાઈ છે ને એને મારા લઈ લીધા હતા. હા આ મારા છે, આ તારા હતા. આ તમે સ્લેબ જ્યારે ભરીએ ત્યારે ભૂંગળીઓ નાખવામાં આવે છે વાયરિંગ માટે ખાસ. ને એના સ્પેશિયાલિસ્ટ છે અમારા જબરજસ્ત ઇલેક્ટ્રિશિયન છે અમારા બકાજી. અમારા ઉત્તર ગુજરાતમાં જેટલા ઘર હોય એનું વાયરિંગ મોસ્ટલી કરવા અમારા બકાજી આવે છે. મસ્ત એમનું કામ છે અને વાયરિંગ પણ એમનું સુપર છે. લિંચના અમારા બકાજી. ફેરી આવી ગઈ છે એટલે હવે લાગીએ પાછા માલ નાખો. તાપ તો પડે ને ભાઈ. 2 સાઈડ દીવાર છે અને ઉપર સ્લેબ ભરવાનું એટલે હવા ક્યાંયથી આવે ને એટલે ગરમી વધારે લાગે. સ્લેબનું કામ પૂરું થાય એટલે આજે ગામમાં નાનકડો ભજીયાનો કાર્યક્રમ રાખ્યો છે. એટલે ભજીયા કાર્યક્રમ કરીશું અને પછી અહીંયાથી સીધા જશું સાસરગામમાં પ્લાસ્ટરની શરૂઆત કરી દઈશું. કેમ કે થોડા દિવસ પહેલા અમે સ્લેબ ભર્યો હતો, એ ઓલમોસ્ટ પાકી ગયો છે. એટલે હવે ત્યાં પ્લાસ્ટરનું કામ ચાલુ કરશું. એટલે આ કામ ઓલમોસ્ટ સ્લેબનું પૂરું થાય એટલે સીધા જશું સાસરગામ, ત્યાં કામની શરૂઆત કરશું. તમને પણ કહીશ કે આ ભજીયાનો ટેસ્ટ કેવો છે. નહીં ગમે તો ના પાડી દઈશ અને ગમશે તો થમ્સ અપ બતાવીશ. શાબાશ. અમારા કૃષ્ણાબા ઘણા દિવસથી કહેતા હતા કે ભાઈ તમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ક્યાં છે, મારે જોતું છે. તો અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ આવી ગયું છે અમારા કૃષ્ણાબા માટે ખાસ. એમના માટે 4 ડબ્બા અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ. પેલા આ કલરમાં હતું પણ લાડલી બહેનોને ખાસ આ એમના માટે ખાસ કલર લાવ્યા છે. પિંક કલરમાં હવે અમારું આજે નેક્સ્ટ એડિશન છે આવી રહ્યું છે. એટલે રાતે અંધારું થાય એટલે ખાસ અમારા બકાજી લાઇટની વ્યવસ્થા કરી રહ્યા છે. આજે ભજીયા કયા ખાવાના છે એ હું તને કહી દઉં. કેળાના ભજીયા કરવાના છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું થાય છે કે જ્યારે કેળાના ભજીયા કરીએ છીએ ત્યારે અમે પાકા કેળા લઈ આવીએ, ભજીયા અમારા બગડી જાય. પણ આ વખતે ખાસ કનુ કાકા એવું કીધું કે કેળાના ભજીયા જ્યારે બનાવો તો નહીં કાચા નહીં પાકા એવા કેળા લાવવાના. બરાબર ને? આ ચિપ્સ કહેવાય. આજુ લોટ ઓહો ભાઈ, લોટ અમારો તૈયાર થઈ ગયો છે. ક્યાં બાત હે. લોટ તૈયાર છે ભજીયાનો. જેટલા ફરસાણ વાળા છે એ બધાને પણ કહું છું કે થોડોક ભાવ તમે વધારી દો પણ સારું ખવડાવવાની ભાવના રાખો. કપાસિયા તેલ બંધ કરો અને ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ને ખાસ કરીને સિંગતેલ વાપરવાની શરૂઆત કરો. ક્યાં બાત હે ભાઈ. સિંગની સુગંધ તમે જો મગફળીની અને એ પાછા સિંગતેલની સુગંધ એટલે કઈ ઘટે જ નહીં. નાખી દો બીજું. ભજીયા તો ખવડાવવાની ક્યારની ઈચ્છા હતી તમને ખબર છે? ક્યાં નહીં તમે આયા તારની ડોગરમાં આપણે વાત થઈ હતી. એ વાતને 2 મહિના નહીં થયા હોય? શું 5-6 મહિના થવા આવ્યા? અમારો 5 મહિનાથી કાર્યક્રમ હાલતો. આ 5 મહિનાનો કાર્યક્રમ આજે પૂર્ણ થાય છે. ક્યાં બાત હે. ગણપતિ બાપ્પા. લાવો થોડાક પહેલા તમને જ આપી દઉં. ગુજરાતમાં જેને ભજીયા ખાવાની ઈચ્છા થાય એ કરજીસણ ગામની અંદર આ 2 માણસ પકડી લેવા. બરાબર? આ 2 માણસ તમને વાત સાચી છે. દેવાભાઈ ને અને અમારા કનુ કાકાને પકડી લેવાના. એટલે આમ જો તમને ગમે ત્યાં ઝાડ નીચે બેહાડીને કે લેમડાના નીચે બેહાડીને ભજીયા ખવડાવી દે. મેં કહી દીધું છો કેમેરામાં. પછી કોઈ આમ ગોતતું તમને આવે. હા, હવે તમારે જવાનું યાર. કરજીસણ ગામમાં મારો હોટલ હતી અને હોટલ મારે ચાલતી સારી.
હા પણ એક દિવસ એવો ટાઈમ આવ્યો અને હું પાણી ભરતો હતો અને એક ભાઈ આયા ડબલું લેવા ડબલું આવ્યું ને જઈને આયા પછી શું કહે આ કેવું કોમ કર્યું છે આ ઘેર આટલું કરતા હોય તો હે? અને એ દાડથી બંધ કરી દીધી મેં હોટલ કેમ મને એમ કીધું આ નહીં ફાવા આ જે લોકો બોલે ફાવતું છે આપણો આવી ગયા અમારા કેળાના ભજીયા ભાઈ કેળાના ક્યાં નાખું આજ માટે આટલું છે કરજીસનનો સ્લેબ અમારો ભરાઈ ગયો છે ને કાલથી અમે જવાના છીએ સાસર ગામમાં અમારું સ્લેબનું કામ 10-15 દિવસ પહેલા થઈ ગયું હતું તો હવે એના પ્લાસ્ટરની શરૂઆત કરી દઈશું એટલે આજ માટે આટલું છે મળીએ છીએ તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ